તો હેલો મિત્રો, જય માતાજી, ગુડ મોર્નિંગ। તો આપણા વ્લોગ કરી દીધો ચાલુ, તો જોવાનું ભૂલતા નહીં। અને આપણા ડેલી વ્લોગ આવશે, એટલે વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ગાઈસ ધોણી લાયા, ધોણી મકઈની મરચો છે, મરચો છે નો મોહ લાયા, ફુલેવર લાયા, ફુલેવર મેથી કઢી કરવાની શાક મારા કેટલી ઠેલી ઘણી દાયરી 20-15 જેવી હશે ને। શું રૂ ભરવાનું તો હાલોના બોળા કરી દો અને આનું ફોટિયું મસ્ત બનાવી દે પલ્લાંકી। હા હો ઈવન તો બનાવી દીધું ફોટિયું તાણ શું મોટું કહી ગયું ભાને હું લાયા લેતા ઓલે મને ના લે આ રે ગોળી આ રે તો ગોળી ભા ખાઈ જા ને કો ગોળી શું ગોળી લઈ લઈ જજે હેડો ગાડી પણ મેલીને જા કે ગાડી ગહેરી જાય જા પેલું પડી તો ફોતરું હવે પડ્યું બાપા એની રેકનું બધું ભેગું શું લેવું છે લે ફોન લેવો છે ઓય ભાલ ભાલ શું રોવો હતા થઈ ગયું શાક। તો આપણે આવી જાય છીએ પોણી વાળવા એરંડોમાં। હવે મોટર ચાલુ કરી દીધી છે, 2 હેતર પાવાનો હશે ગાઈસ। મોટર ચાલુ કરી દીધી, કુંડી આખી ઉભરીને હેડે છે। આ બાદ તો બધું પાણી નીકળી જાય। એરંડોમ પાણી ચાલુ કરી દીધું, પી દઈએ 2 દાડામાં પછી ઘઉં પાવાના છે। આ વખત તો શેરા ફૂલ ભરાવા દેવા છે, કારણ કે મોય શીકુડી વાવી છે અને આ બાજુ ઝાલરના ડોકા છે પાડી ઉપર, એટલે ફૂલ શેરા ભરાઈ દે। તો ગાઈઝ આપણે એક નેચરનું હેતર પી દીધું અને હવે રાતે વાગી જશે। આપણે હવે જઈએ ઘેર, ચા પીતાઈએ અને ઉપરના હેતરમાં પાણી વાળવા માટે પાઇપ લાવવાની છે। તો આનું ઉપર પાણી જશે એટલે પાઇપ લેતા આવીએ, ચા પીતાઈએ। તો વિડીયો પૂરો જોજો। ને શિયાળો છે તોય તડકો લાગે છે, પણ શું કરીએ પાણી તો વાળવું જ પડે, ના વાળીએ તો પછી પાકે નહીં કોઈ। એટલે આજે એરંડોમ પાણી છે, કાલ ઘઉં પાણી છે। તો ઘેર થઈને ફર્સ્ટ ક્લાસ ચા પીતાઈએ, ઉકાળો ચા પી લઈએ। એક જ રકે બી રવા દીધી મારા ઓલે હા ટોટા એ બધું એક હેતર કાલ પી દે હેડો। ગાઈસ આપણે આવી જાય ઘેર, આજે એક હેતર પી દીધું છે। રઘુ બાજરીના રોટલા બનાવવાના છે ને આજે, લેવડો આપણે ઘંટી સાફ કરી દઈએ। હા હેડો હવ ચલો 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 ઘંટી નહીં સાફ કરવી હેડ। સાયની છે મેકવાની છે, 1 નંબર સાયની ને ગોન દરેલું છે ને ભાઈ। લે એટલે રઘુ હેડ આપણે ઘંટી સાફ કરી દે, બાજરી દરવાની છે। ઘંટી તો લોટ કરી છે, મેં લોટ ભરેલો શકું છું હવે, લોટ કોઈને કાઢેલો નહીં લાગતો। આ મોય તો લોટ છે એમ નહીં મજી
ઘંટી સાફ કરતાં કરતાં અડધા તો આપણે લોટ થઈ જઈએ છીએ. એ આ લોટ આ ડબ્બામાં નાખવાનો છે. મજા બાજરી છે ઘઉંનો છે. ઓય લે એક નંબર સાઈડ મેં કોઈ છે ને આ કેટલા નંબર છે આ એક નંબર સાઈડની લવડા આપણે ઘંટી સાફ કરી દઈએ. આજે ઘણા દાડે બાજરી ખાવાની છે બાજરીના રોટલા મસ્ત. બાજરીની સોપ પાડી દઉં છું ઉપર બાજરી ને ઘેવું ઘઉં લે હવે તારે નાખીને ચાલુ જ કરવાની છે. સોપ ભરાયેલું જ છે બોર્ડે બધું શું જ રખલો હ રગલા લે સાફ કરી દીધી છે મેં નહીં હારી તો બસ હારી હોય બાજરી સાફ કર છે હતી હિંમત સાફ કર એ બાજરી હારી હે એ વરસાદમાં સોમાં આમ પલરેલી હોય છે ને એ બાજરી નહીં હારી હોતી હાલી લાગત થોડી. આજના દરા એટલું જ કાઢજે સેવી છે બાજરી હા ચોખ્ખી છે બાજરી પેલી થોડી પલરેલી હોય ને ચોમાસામાં વરસાદની એટલે થોડી કહાલી લાગે.